રાજ્યના યુવાઓને બાંધકામ ટેકનોલોજીના જ્ઞાનથી કરાશે સુસજ્જ. વડનગરમાં ઇન્સ્ટિટ્યૂટ બનાવવા રાજ્ય સરકારના L&T કંપની સાથે ગાંધીનગરમાં થયા MOU. ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં દર વર્ષે 1000થી વધુ યુવાઓને અપાશે કૌશલ્યવર્ધક તાલીમ. ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગત 11 વર્ષોમાં દિવેલાના વાવેતરમાં નોંધાયો 150% સુધીનો ધરખમ વધારો. તો વર્ષ 2024માં સૌથી વધુ કેસ્ટર ઓઇલની નિકાસ અને આયાત કરનાર ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને એનાયત કરાયા એવોર્ડ્સ. રાજ્યમાં ટેકાના ભાવે 12.23 લાખ મેટ્રિક ટન મગફળી પાકની વિક્રમજનક ખરીદી. ચાલુ વર્ષે ટેકાના ભાવે મણદીઠ ₹250 જેટલો ભાવ મળતા ખેડૂતોના ઝુકાવ. 3.67 લાખ ખેડૂતોને મળ્યો ₹1530 કરોડ સીધો લાભ. રાજ્યમાં રેરા સંબંધિત સેવાઓને કામકાજમાં આવશે વધુ સુગમતા. અરજી ફાઇલિંગ, ફી અને હદ ગણતરી સહિતની 17 જેટલી કામગીરીઓ હવે ઓનલાઈન કરી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં લોન્ચ કર્યું વેબ પોર્ટલ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ. આવતીકાલે 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની 1962 બેઠકો માટે યોજાશે મતદાન. 10,168 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. 36.71 લાખ મતદારો પોતાના મતાધિકારનો કરશે પ્રયોગ. સુરતના માંગરોળમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ મામલે સુરત પોક્સો કોર્ટનો ઝડપી ચુકાદો. 130 દિવસના ઝડપી ટ્રાયલમાં 2 આરોપીઓ દોષિત જાહેર. સોમવારે કરાશે સજાનું એલાન. નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા શખ્સો સામે તવાઈ. પાટણ એસઓજી ટીમે 1000 કિલોથી વધુ શંકાસ્પદ ઘી અને 86 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો કર્યો જપ્ત. 2 આરોપીઓની કરી ધરપકડ. શંકાસ્પદ નમૂનાને તપાસ માટે મોકલાયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળવા યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી તૈયાર. જર્મનીના મ્યુનિક સુરક્ષા સંમેલનમાં અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સાથે મુલાકાત બાદ ઝેલેન્સ્કી બોલ્યા, અમેરિકા, યુરોપ અને યુક્રેન ત્રણેય પાસે નક્કર આયોજનની રૂપરેખા બાદ જ મુલાકાત સંભવ. રાજ્યમાં ધીમા પગલે ગરમીની શરૂઆત. મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાના કારણે 2 દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ બંનેમાં તાપમાનમાં વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન.